આ તરફ રાજકોટના જસદણમાં યુવકની હત્યા મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી। હત્યા કરનાર 3 આરોપીની ધરપકડ બાદ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। જ્યાંથી અપહરણ કરાયું તે સ્થળે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। કાર ખરીદવા મામલે આરોપીને મૃતક સાથે બબાલ થઈ હતી। શખ્સોએ અપહરણ કરી માર મારતા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। કોર્ટે આ મામલે 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। थोड़ा दिवस पहला जो वीरनगरनी वीडमांथी मृतदेह मळ्यो हतो ने त्यारे आ मृतदेह मळ्या बाद जे छे ते हत्यामां फेरवायुं। तो आप जोई शको छो के जे 3 आरोपी छे ते पोलीस द्वारा पकड़वामां आव्या हता ने रिकन्स्ट्रक्शन छे ते हालमां करवामां आवी रह्युं छे, बंदोबस्त साथे करवामां आव्युं छे ने त्यारे अलकू जेबलिया अने अजय भोजक અને સિદ્ધરાજ ગીડા છે તે તમે જોઈ શકો છો કે 3 આરોપી છે ત્યાં જે ઘટના બની છે ત્યાં લઈ જવામાં આવ્યા છે ને હાલ પોલીસ દ્વારા આગળની તપાસ છે તે કરવામાં આવી છે। પોલીસ દ્વારા આજે આરોપીને છે 7 દિવસના રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે 3 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે ને હાલ પોલીસ દ્વારા છે તે તપાસ છે તે કરવામાં આવી રહી છે। રાજેશ લિંબાસિયા, TV9 જસદણ। તો આરોપીઓએ મૃતક લાલજી મકવાણા પાસેથી આરોપીએ ઇકો કાર ખરીદી હતી। તેના 90,000 રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ કાર અન્ય વ્યક્તિના નામે હોવાથી કાર પરત કરી હતી। બાદમાં પૈસા પરત કરવા બાબતે બોલાચાલી થઈ હતી। આરોપીઓએ મૃતક યુવકના ઘરે એક વ્યક્તિને મોકલી 20,000 પણ કઢાવ્યા। પોલીસે હત્યા કરનાર 3 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।